પણ એક હકીકત છે. હકીકત છે, એ પ્રક્રિયા છે, પ્રક્રિયા છે, ભેદ જ્ઞાન છે, વિજ્ઞાન એ સવિકલ્પ ભેદ જ્ઞાન છે. વિધિ નિષેધમાં સવિકલ્પ ભેદ જ્ઞાન હોય છે. એકદમ બરાબર. અપર વાત છે. આ તો અમને બધો અનુભવ થઈ ગયો છે. કઠિન કામ છે. એટલા માટે જ કરુણા આવી ગઈ. ઇન્દ્રિય જ્ઞાન પુસ્તક છપાય તો સારું. આ કારણે ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને છે. એટલે પરથી વ્યવહાર થયા ક્યાંથી થાય? હું પણ જાણું છું. જાણે છે ઇન્દ્રિય જ્ઞાન, માને છે આત્મા જાણે છે. જો મોક્ષ જ્ઞાયક શંકર દોષ દૂર થાય ત્યારે મોક્ષ થાય. પછી ભાવ્ય ભાવક અને પછી ભાવિ ભાવક નો ઉપશમ ને ક્ષય બે વાત. ચારિત્રમો માટે બે ગાથા, દર્શનો માટે એક ગાથા. એમાં એક કરતા છે આત્મા પરનો, એમ ન લીધું. એનું કારણ શું? કારણે છે એ ગાથાનો જન્મ એમ થયો કે શરીરને જોઈને સ્તુતિ કરું છું તો કેવડીની સ્તુતિ મેં કરી, એટલે એ જ્ઞાનમાં ભૂલો, એને જ્ઞેય બનાવ્યું. અહીંયા જ્ઞેય બનાવવું જોઈએ, એને જ્ઞેય બનાવ્યું. એટલે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ થતો તો સ્તુતિ વાળાને પૂજા કરે, ભક્તિ કરે, સ્તુતિ કરે, વંદન કરે. એ તો ઈ રાખ્યો ને, આ તો ગે ન બનાવ્યું ને. એટલે એનો પરિહાર કરવા માટે ઉપકાર કર્યો છે. બરાબર. મૂળ કી તો ભૂલ રાખી, મૂળની તો ભૂલ રાખી. આ બોલ બનાવ્યું છે. યથાર્થ છે. મૂળ મંત્ર છે. પોતાના માટે આ છે. ज्ञाता ने पर मेरा ज्ञेय ऐसी भ्रांति ज्ञायक होने की अपूर्व विधि बता डाली. बराबर છે. અહીંયા જ્ઞાન રાખ્યું, ત્યાં જ્ઞેય રાખ્યું. અહીંથી જ્ઞાન ઉડાડ્યું. એ ભીડમાં બહુ લીધું હતું. એમાં વિદ્વાનો બહુ ખુશ થયા. ન્યાય કોને? ન્યાય અહીંથી ઘેર ઉઠાવી દીધું, ત્યાં ઘેર આપી દીધું, એટલે જ્ઞાન ત્યાં જ જાય. પ્રમેય તો ગુણ આખો ડાયરો એક ગુનો નાશ કર્યો, એટલે આખા આત્માનો જ નાશ કર્યો. પ્રમેય તો ગુણ ઉડે એટલે આત્માને અનુભવ જ ન થાય. જ્ઞાન નામનો ગુણ છે, એમ પ્રમેયત્વ નામનો ગુણ છે. આત્મા દ્રવ્ય ગુણ પર્યાય ત્રણમાં વ્યાપે છે, એકલા દ્રવ્યમાં નથી. બરાબર. હા બરાબર. ઠીક છે. આપણે તો આપણું ઠીક છે. વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી, ક્યાં સુધી અપ્રતિભૂત છે તે કહો.
તેના અવતરરૂપ ગાથા સૂત્ર કહે છે. ક્યાં સુધી અપ્રતિભૂત છે, ત્યાં સુધી એ અનુભવ છે. એટલે એ પ્રતિભૂતનો અંત તો આવશે, પણ ક્યાં સુધી છે કે જ્યાં સુધી આમ માને ત્યાં સુધી. એ માન્યતા છોડે તે સમયે પ્રતિભૂત થાય છે. બસ તેના અવતરરૂપ ગાથા સૂત્ર કહે છે. નો કર્મ કર્મે માવડી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને શરીર આદિ નો કર્મમાં આ હું છું અને હુંમાં એટલે આત્મામાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. પરમાં આમ કર્યું છે, સંસ્કૃતમાં છે અહમ. હા, આ હું છું, આ હું છું, આ અહમ, અહમ, આ હું. આ હું છું, એમ છે ને? હા. અહમ, અહમ, આ હું છું, એમ આ હું છું. એવો અર્થ કર્યો એને. હા, અહમ નો અર્થ કર્યો આ હું છું, એમ આ હું છું. આ હું છું. અને આત્મામાં અહકમ એટલે આત્મામાં અહમ ને અહમકમ, અહકમ અહકમ, બરાબર. હુંમાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. ટીકા. જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં તથા પોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણત થયેલ પૂતગલના સ્કંદોમાં આ ઘડો છે, એમ અને ઘડામાં આ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવો તથા પોળું તળિયો પેટાળ આદિના આકારે પરિણત પૂતગલ સ્કંદો છે, એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. એટલે આ તો સાચું છે. હા. આવી અનુભૂતિ તો સાચું. સામાન્ય વિશેષ જેવું સામાન્ય છે એવું વિશેષ છે. માટીને ઘડો તો એક પદાર્થ છે, હા, એમાં એકત્વપણું, એમાં અભેદપણાની બુદ્ધિ એ તો વ્યાજબી છે, બરાબર. પણ બે દ્રવ્યમાં અભેદ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ એ એ અજ્ઞાન અજ્ઞાન છે. એમ બરાબર. તો એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે એમાં તો. તેવી રીતે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેઓ બધા પૂતગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે, તેમનામાં આ હું છું એમ અને આત્મામાં આ કર્મ મોહ આદિ અંતરંગ તથા નો કર્મ શરીર આદિ બહિરંગ આત્મ તિરસ્કારી આત્માનો તિરસ્કાર કરનાર પૂતગલ પરિણામો છે, એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની છે. એટલે જળ ચેતનની એકતા કરી. એકતા કરે છે. ઓલું તો માટી ને ઘડો તો વાજબી હતું, હા. અને આ તો બે ચીજે જુદી છે, જળ ને ચેતન. હા. બરાબર. બરાબર. અને જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે, જેમ રૂપી દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાલા અગ્નિની છે, તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાત્રતા જ છે. જાણનારી છે ને એમાં પ્રતિભાસ છે. હા, પ્રતિભાસનારી.
અવભાષણ છે એ જોયું તો આપણે હા બરાબર ને હાજી અવભાષિની અવભાષીની બસ બેયમાં અમાય અવભાષ છે નામ હા. અવભાષ બેયમાં દ્રષ્ટાંતમાં હા દ્રષ્ટાંત દર્પણમાં અવભાષણ છે હા અવભાષણ અને જાણનારું એમાં ફેર છે હવે હું જાણું છું એને એમ થઈ જાય હા અવભાષણ થાય છે એમાં જ્ઞાન મારી ગયું ઓલો આમાં અવભાષણ થાય ઓલું આમાં જણાય છે એમ. આ હું એને જાણું છું હા એ તો આ હું એને અનુભવ જાણું છું ઓલું તો જ્ઞાનમાં એ જણાય છે જણાય છે. એમાં મોટો ફેર છે Yes. હા 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 સહી વાત है. ત્યારે સાધારણ વાત નથી હું એને જાણું છું તો એને બિંબ પર લક્ષી ગયું આમાં થાય છે પ્રતિબિંબ એ સ્વચ્છતા છે એની. પ્રતિબિંબી તો સ્વચ્છતા છે સ્વચ્છતા છે